હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો જો મેં એક નંબર ઢેફલી બનાવી છે. જો એક નંબર એકદમ પોસી એક નંબર ઢેફલી બનાવી છે આપણે. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. તો આજે હું એક વસ્તુ બનાવવાની છું, એના માટે મેં બધી વસ્તુ લઈ લીધી છે. જોઈ લો, ઘઉંનો લોટ જાડો દળેલો લઈ લીધો છે, અને એક વાટકી ગોળ લઈ લીધો છે, એક વાટકી ઘી લઈ લીધું છે, અને એક વાટકી આપણે દૂધ લઈ લીધું છે. પછી આપણે ગેસ ચાલુ કરીને કડાઈમાંથી મૂકી દેવાની છે. પછી કડાઈને થોડીક વાર ગરમ થવા દેવાની. પછી આપણે એની અંદર ઘી ઉમેરી દેવાનું છે. પછી ઘીને સારી રીતના આપણે એને ગરમ થવા દેવાનું છે. ઘી ગરમ આપણે હવે થઈ જશે. જો ઘી ગરમ થઈ ગયું છે, પછી આપણે એમાં ઘઉંનો લોટ ઉમેરી દેવાનો છે, અને એને સારી રીતના શેકવાનો છે. સારી રીતના મિક્સ કરતા જવાનું છે, અને સારી રીતના શેકી લેવાનો છે. જો એક નંબર આપણો લોટ શેકાઈ જાય છે. આપણે એક નંબર રાતો સોળ થઈ ગયો, ત્યાં લગીને આપણો લોટ શેકાઈ ગયો છે. પછી આપણે એક વાટકી દૂધ એમાં નાખી દેવાનું છે. જો આપણે એક વાટકી દૂધ એમાં ઉમેરીને સારી રીતના મિક્સ કરવાનું છે. સારી રીતના મિક્સ કરી લેવાનું છે. એક નંબર, હો ભાઈ, એક નંબર આપણે શેકાઈ ગયું છે. હવે આપણે એને કપડું લઈને સાઈડમાં ઉતારીને સાઈડમાં મૂકવાનું છે. પછી આપણે તપેલી લઈ લેવાની છે, અને તપેલી ગેસ ઉપર મૂકીને ગેસને ફૂલ કરી દેવાનો છે. પછી આપણે એમાં થોડુંક પાછું ઘી ઉમેરી દેવાનું છે. ઘી ઉમેરી દીધું. ઘી ગરમ થઈ ગયું છે, એટલે આપણે હવે એમાં ગોળ નાખી દેવાનો છે. ગોળને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનો છે. આપણે ગોળની ચાસણી એક નંબર બનાવવાની છે. ગોળની ચાસણી એક નંબર બની ગઈ છે. હવે આપણે એને ઘઉંના લોટમાં ઉમેરી દેવાની છે. ઘઉંના લોટમાં સારી રીતના ઉમેરી દઈને તપેલી સાઈડમાં મૂકી દેવાની છે, અને આ સમસી હતી સાઈડમાં આપણે મૂકી દેવાની છે. ગોળ હલાવવા લીધી હતી ને, એટલે પછી સારી રીતના મિક્સ કરી લેવાની છે. જે ગોળ ને ઘી બધું આપણે એક નંબર મિક્સ થઈ ગયું છે. ગોળ, ઘઉંનો લોટ બધો. પછી આપણે એને ડીશમાં કાઢી લેવાનું છે, અને સારી રીતના પાથરી દેવાનું છે. એક વાટકીથી સારી રીતના પાથરી દેવાનું છે. સારી રીતના પાથરાઈ ગયું. પછી આપણે એમાં ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો છે. બધા આમ તો જાયફળ હતા નાખે, પણ અમે ઇલાયચી પાવડર નાખ્યો છે. સારી રીતના ઇલાયચી પાવડર નાખી દીધો છે. પછી આપણે એને કટિંગ કરી લેવાનું છે. જો એક નંબર કટિંગ થઈ ગયું છે. હવે આપણે એક વાટકીમાં 1-2 ટુકડા કાઢી લેવાના છે. આપણે એક વાટકીમાં 1-2 ટુકડા કાઢી લીધા છે, અને આપણે માતાજીને ધરી દેવાના છે. હાલો, માતાજીને ધરી દીધા છે. હવે આપણે ચાખીને જોઈએ. એક નંબર, ઓ ભાઈ, એમાં કાંઈ ન ઘટે. એક નંબર. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. લાઈક, શેર, સબસ્ક્રાઈબ